हेलो विद्यार्थी मित्रों, આપણે ગઈ વખતે સમૂહ 16 ની શરૂઆત કરેલી છે। આપણે સમૂહ 16 જેને આપણે ચાલકોજન કીધેલું છે। આપણે ચાલકોજન સમૂહ પણ કહેવાય। એમાં કયા કયા તત્વો હતા? સલ્ફર, સિલેનિયમ, એ પહેલા ઓક્સિજન પણ આવે, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ। બરાબર છે। આ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું હતી? NH2NP4 NH2NP4 હતી। બરાબર। આ બે પ્યોર અધાતુ હતા, આ અર્ધ ધાતુ હતા અને આ બે પ્યોર ધાતુ હતા। બરાબર છે। હવે આપણો પ્રશ્ન સ્વાધ્યાયનો 7.18 સ્વાધ્યાયનો 7.18મો પ્રશ્ન આવો છે કે ડાયઓક્સિજન વાયુ છે જ્યારે સલ્ફર ઘન છે, સલ્ફર ઘન છે, ઓક્સિજન વાયુ છે અને સલ્ફર ઘન છે। કેમ ભાઈ? તો કે ભાઈ આ જે ઓક્સિજન જે છે, ઓક્સિજન આપણે અગાઉ બી વાત કરી કે ઉપરથી નીચે તરફ જશો એમ કદ શું થાય? કદ વધે, વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી ઘટે, આપણે ખબર છે। એટલે ઉપરથી નીચે તરફ જેમ કદ વધે છે એનો અર્થ કે ઉપરવાળાનું કદ કેવું હશે? ઓક્સિજનનું કદ મોટું હશે। એટલે O2 નું કદ મોટું, વિદ્યુત ઋણતા ઉપરનું કદ શું હશે? ઉપરથી નીચે તરફ જે જેમ કદ વધે છે ને, એટલે ઉપરનું ઓક્સિજનનું કદ કેવું ભાઈ? નાનું, વિદ્યુત ઋણતા વધુ, એમાં પી પાઈ બંધ બને છે અને પરિણામે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થઈ O2 અણુ બને। આ O2 અણુ જે છે એમાં પરમાણુ અથવા તો અણુ વચ્ચે, એમાં અણુ વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોવાથી તે ઓરડાના તાપમાને કયા સ્વરૂપે આપણને જોવા મળે ભાઈ? વાયુ સ્વરૂપે જોવા મળે છે। કદ નાનું, વિદ્યુત ઋણતા વધુ, પી પાઈ બંધ બને છે, પરિણામે ઓક્સિજનના બે પરમાણુ ભેગા થઈને O2 અણુ બને છે। હવે એ O2 અણુ વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લાગે છે। આથી નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લાગતું હોવાથી તેઓ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળે છે। સલ્ફરની વાત કરીએ તો ઓક્સિજન કરતાં સલ્ફરનું કદ કેવું ભાઈ? મોટું હોય। ચલો, એટલે આના કરતાંનું કદ મોટું, વિદ્યુત ઋણતા ઓછી, એમાં પી પાઈ બંધ બનતો નથી, પી પાઈ બંધ બનતો નથી। બરાબર છે। વધુમાં તેમાં કેટેનેશન નો ગુણ વધુ છે। કેટેનેશન એટલે આપણે અગાઉ બી વાત કરીશ, કેટેનેશન એટલે પરમાણુની એકબીજા સાથે અથવા તો બીજા પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા। એટલે જેમ પોતાના જ પરમાણુ સાથે વધુ સંખ્યામાં જોડાઈ શકતા હોય તો એમાં કેટેનેશન ગુણ વધારે જોવા મળે। એટલે સલ્ફરમાં કેટેનેશન ગુણ વધુ છે, આથી સલ્ફરના ઘણા બધા પરમાણુ ભેગા થાય છે અને
S8 અણુ બનાવે છે। આ S8 માં SS વચ્ચેની બંધ એન્થાલ્પી વધુ હોવાથી એ પરમાણુ એકબીજાને શું કરે, જકડી રાખે છે। અહીંયા જેમ નિર્બળ વાંડાવાસ આકર્ષણ બળ હતું એમ અહીંયા પ્રબળ આકર્ષણ બળ છે, કારણ કે બંધ એન્થાલ્પી વધુ હોવાથી તે ઓરડાના તાપમાને આપણને કયા સ્વરૂપે જોવા મળે ભાઈ? ઘન સ્વરૂપે જોવા મળે છે। ક્લિયર દોસ્તો? તો આ વાયુ છે, આ ઘન છે। ક્લિયર? છેલ્લે આપણે સમૂહ 16ના તત્વોના આપણે ભૌતિક ગુણધર્મો જોઈ ગયેલા। આપણે સમૂહ 16ના તત્વોના રાસાયણિક ગુણધર્મો ભણીએ આજે। રાસાયણિક ગુણધર્મો, ચાલો એમાં પહેલામાં પહેલા ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરવાની છે, બરાબર છે ભાઈ? ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થાની પહેલા વાત કરીએ આપણે, અને પછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણોની ચર્ચા કરીએ। પહેલા તો ઓક્સિડેશન અવસ્થા, તો સમૂહ 16 જે છે, સમૂહ 16ના તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। સમૂહ 16ના તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। દાખલા તરીકે -2, -1, +1, 2, 4, 6 વગેરે, બસ આવી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। આપણે ઓક્સિજનની વાત કરવી હોય તો OF2માં ઓનો ઓક્સિડેશનાંક +2 છે, બરાબર છે? OF2માં ઓનો ઓક્સિડેશનાંક +2 છે। O2F2માં ઓનો ઓક્સિડેશનાંક +1 છે। H2O2માં ઓનો -1 હોય। બાકી મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમને કેટલો જોવા મળે ભાઈ? -2 જોવા મળે છે। તો ઓક્સિજન જે છે એ ફ્લોરાઇડ વાળા જે સંયોજન જે છે, ફ્લોરાઇડ વાળા જેમાં ફ્લોરિન છે, એવા સંયોજનોમાં એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ જોવા મળે છે। બાકી બધા સંયોજન સાથે ફ્લોરિન સિવાયનું કોઈ પણ સંયોજન તમે લેશો તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો લઈએ છીએ આપણે? -2 લઈએ છીએ। સપોઝ કે Cl2O, તો આ -2 છે, બરાબર છે ભાઈ? તો આ ઓક્સિજનના બધા કમ્પાઉન્ડ થઈ ગયા। પછી આવે સલ્ફરની વાત કરવી હોય તો સલ્ફરના જે છે એ સલ્ફરના સંયોજનોમાં, ઓક્સિજન ધરાવતા સંયોજનોમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +4 જોવા મળે છે, પણ સલ્ફરના ફ્લોરિન ધરાવતા સંયોજનોમાં સલ્ફરની ઓક્સિડેશન સ્થિતિ કેટલી જોવા મળે છે ભાઈ? 6। આમ બધાની ટેલ્યુરિયમ છે, બરાબર છે, TeO2 છે, SeO2 છે, આ બધામાં +4 જોવા મળે છે। એટલે ટૂંકમાં સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ જે સંયોજન જે છે એમાં એમની ઓક્સિડેશન અવસ્થા +4 જોવા મળે છે, પણ ફ્લોરિન ધરાવતા સંયોજનો, ફ્લોરિન ધરાવતા જે સલ્ફર છે કે સિલેનિયમ જે છે એમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે છે ભાઈ? +6। આમ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આ બધાની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +4 +6 છે। ઉપરથી નીચે તરફ જતા -2 ઓક્સિડેશન અવસ્થા ભાગ્યે જ જોવા મળે છે। ભાગ્યે જ જોવા મળે,
એટલે ઉપરવાળા -2 ખરા, પણ નીચેવાળા જે બધા સંયોજન જે છે પોલોનિયમ, ટેલ્યુરિયમ એ બધામાં જોવા મળતી નથી -2 ઓક્સિડેશન અવસ્થા. બરોબર છે. પાછું ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જતા +6 ઓક્સિડેશન અવસ્થા ની સ્થાયીતા ઘટે છે અને +4 ઓક્સિડેશન અવસ્થા ની સ્થાયીતા વધે છે. નિષ્ક્રિય યુગ્મ અસર ને કારણે ખબર છે નિષ્ક્રિય યુગ્મ અસર આપણે ગઈ વખત બી વાત કરી હતી સમૂહ 15 કે ભાઈ ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરવાના તો મળતી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધારે હોય. હવે સમૂહ 16ના તત્વોની ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા +6 છે, એમાંથી 2 બાદ કરો તો +4 થાય, તો +4ની સ્થિરતા સૌથી વધારે છે. બરાબર છે. આમ જુદા જુદા તત્વો જે છે સમૂહ 16ના એ તમે જોઈ શકો છો એ પ્રમાણે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ક્લિયર દોસ્તો? પછી ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. ઓક્સિજનની અનિયમિત વર્તણૂક આપણે અગાઉ પણ સમૂહ 15માં વાત કરી ચૂક્યા છીએ કે દરેક સમૂહમાં પહેલું તત્વ, જેમ 15મા સમૂહમાં પહેલું તત્વ નાઇટ્રોજન હતું, એમ 16મા સમૂહમાં પહેલું તત્વ કયું છે ભાઈ? ઓક્સિજન છે. તો કે ભાઈ દરેક સમૂહમાં પહેલું તત્વ જે છે પી વિભાગમાં દરેક સમૂહનું પહેલું તત્વ જે છે એ જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મમાં જુદું પડે છે. તો ઓક્સિજનની વર્તણૂક પોતાના સમૂહમાં કેવી છે એની આપણે વાત કરવાની છે. એમાંથી આપણે અહીંયા જોઈ ગયા શરૂઆતમાં જ કે ભાઈ પહેલા ઓક્સિજન જે છે, બોલો ઓક્સિજનનું કદ કેવું ભાઈ? પોતાના સમૂહમાં કદ નાનું. બોલો વિદ્યુત ઋણતા વધુ. પી પાઈ બંધ બનાવે. છે. બરાબર છે. ચલો બીજી વસ્તુ, એની વિદ્યુત ઋણતા વધુ છે, એમાં H બંધ બને છે. આમાં આંતર આણ્વીય H બંધ બને છે. દાખલા તરીકે પાણીમાં H બંધ બને છે. જ્યારે અન્ય તત્વોમાં H બંધ બનતો નથી. દાખલા તરીકે H2S. બરાબર છે. H2S માં H બંધ બનતો નથી. તો તમે જોઈ શકો છો કે ભાઈ એના નાના કદ, વધુ વિદ્યુત ઋણતા ને કારણે એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. માટે એના ગબયુબી ગલન બિંદુ ઉત્કલન બિંદુ એ જ સમૂહના અન્ય તત્વો કરતા કેવા હોય ભાઈ? વધારે હોય છે. બીજી વસ્તુ, ઓક્સિજનમાં ડી કક્ષક હોતી નથી. બોલો ડી કક્ષક હોતી નથી. આથી તે વધુમાં વધુ 4 બંધ બનાવી શકે, 4 થી વધારે બંધ બનાવી શકે નહીં. જનરલી ઓક્સિજનના મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજન 2 બંધ બનાવે છે, કોક સંજોગોમાં 3 બંધ બનાવે છે. દાખલા તરીકે H3O+ તમે લો તો H3O+ માં ઓક્સિજન 3 બંધ બનાવે છે. એટલે ઓક્સિજન વધુમાં વધુ 4 બંધ બનાવી શકે. સામાન્ય રીતે તે વધુ પ્રમાણમાં 2 બંધ બનાવે છે. જ્યારે અન્ય તત્વોમાં
અન્ય તત્વોમાં ડી કક્ષક હોવાથી તેનું વિસ્તરણ થાય છે, પરિણામે તેઓ 4 કરતાં વધુ બંધ બનાવી શકે છે. બરાબર છે. તો સાવ સિમ્પલ થઈ ગયું. એટલે ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન સાથે H બંધ બનાવે, જ્યારે અન્ય તત્વો H બંધ બનાવતા નથી. અને બીજું, ઓક્સિજનમાં ડી કક્ષક નથી, આથી ઓક્સિજન વધુ 4 બંધ બનાવે, 4 થી વધારે બંધ બનાવી શકે નહીં. જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક હોવાથી એ ડી કક્ષકોનું વિસ્તરણ થાય છે અને પરિણામે એ 4 કરતાં વધુ બંધ બનાવી શકે છે. ક્લિયર? ચાલો, આપણે આ ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. હવે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણોની વાત કરીએ. એટલે એમાં આ સમૂહના તત્વો ઓક્સિજન સાથે, હેલોજન સાથે અને હાઇડ્રોજન સાથે કેવા સંયોજનો બનાવે છે એની આપણે વાત કરવાની છે. ચાલો, તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ના વલણો. એમાં પહેલું આપણે કોની સાથેની પ્રક્રિયા કરીશું ભાઈ? હાઇડ્રોજન પ્રત્યે. બરાબર છે. હાઇડ્રોજન પ્રત્યેના વલણોની આપણે વાત કરીએ. એટલે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. બરાબર છે ભાઈ, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચાલો શરૂઆત કરીએ. સમૂહ 15 ની જેમ જ સમૂહ 16 માં આપણે ચર્ચા કરવાની છે. સમૂહ 16 ના તત્વો હાઇડ્રોજન સાથે કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવશે ભાઈ? તો કે ભાઈ H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. દાખલા તરીકે જ્યાં E એટલે સમૂહ 16 ના તત્વો બધા. દાખલા તરીકે એની જગ્યાએ બધા ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ લખવાનું છે. એટલે જો H2, જો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. તો આ સમૂહ 16 ના તત્વોના શું થઈ ગયા ભાઈ? બધા મસ્ત હાઇડ્રાઇડ થઈ ગયા. હવે આમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, ઉપરથી નીચે તરફ જતા આ હાઇડ્રાઇડોમાં એસિડિકતા વધે છે. ઉપરથી નીચે તરફ જાઓ છો એમ એસિડિકતા શું થાય ભાઈ? વધે છે. કારણ કે આ જે H અને E વચ્ચેની જે બંધ એન્થાલ્પી જે છે એ ઘટે છે. કારણ કે HE બંધની બંધ એન્થાલ્પી ઘટે છે. બંધ એન્થાલ્પી ઘટવાથી શું થાય? બંધ ઇઝીલી તૂટી જાય. બંધ ઇઝીલી તૂટી જાય એટલે આ પ્રોટોન H+ ઇઝીલી આપી દે. આથી એસિડિકતા શું થઈ જાય ભાઈ? વધી જાય છે. બરાબર છે. અને એને કારણે ઘટે છે. આથી એસિડિકતા
એસિડિકતા શું થાય છે ભાઈ? વધે છે. અને તાપીય સ્થાયીતા ઘટે છે. અને તાપીય સ્થાયીતા ઘટે છે. સ્થિરતા શું થાય ભાઈ? ઘટે છે. તો તમને આવો પ્રશ્ન પણ પૂછેલો છે, લખાણ સંબંધિત પ્રશ્ન. કોયડો 7.11. કોયડો 7.11 શું કહે છે કે ભાઈ H2S કરતા H2O ઓછો એસિડિક છે, અથવા H2TE કરતા H2S ઓછો એસિડિક છે. તો જવાબ તમારો આ જ છે કે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ એસિડિક લક્ષણ વધતું જાય છે. એનો જ કેમ ઊંધી પણ વાત કરીએ, નીચેથી ઉપર જેમ એસિડિક લક્ષણ ઘટતું જાય છે. તો આના કરતાં આ કેવો હશે ભાઈ? ઓછો એસિડિક. આના કરતાં આ એનાથી પણ ઓછો એસિડિક હશે. બરાબર છે ભાઈ? એટલે યાદ રાખજો કે આમ જઈએ છે ઉપરથી નીચે તરફ જેમ એસિડિક લક્ષણ વધે છે, નીચેથી ઉપર જાવ એસિડિક લક્ષણ ઘટે છે. એટલે H2TE કરતાં H2S કેવો હશે ભાઈ? ઓછો એસિડિક હશે. કહી શકીએ કે નહીં? ક્લિયર ભાઈ? પછી લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ સંબંધિત પ્રશ્ન તમારો 7.14 છે. અહીંયા લખીએ લખાણ સંબંધિત પ્રશ્ન 7.14 કે ભાઈ સમૂહ 16ના જે તત્વો જે છે એમના હાઇડ્રાઇડ આ જે છે એ હાઇડ્રાઇડમાં તાપીય સ્થાયીતાનો ક્રમ લખો. તો તાપીય સ્થાયીતાનો ક્રમ શું થશે ભાઈ? તાપીય સ્થાયીતાનો ક્રમ બોલો. સૌથી ઉપરથી નીચે તરફ જાઓ છો એમ સ્થાયીતા શું થાય છે? ઘટે છે. એટલે H2O ની સ્થાયીતા સૌથી વધારે હશે. પછી તમે જેમ જેમ નીચે ઉતરતા જશો એમ એમ શું થશે ભાઈ? સ્થાયીતા ઘટશે. તો આ ઉષ્મીય સ્થાયીતાનો કયો ક્રમ લખ્યો ભાઈ? ઉતરતો ક્રમ લખ્યો. આ પોલોનિયમ વાળું તમે ના લખો તો ચાલે, કારણ કે પોતે રેડિયોએક્ટિવ છે એટલે એના હાઇડ્રાઇડ મળવા મુશ્કેલ છે. બીજી વસ્તુ, આ H2O જે છે H2O એ રિડક્શન કરતા નથી. રિડક્શન કરતા નથી, પણ પાછા તમે ઉપરથી નીચે તરફ જશો એમ રિડક્શન કરતા ગુણ વધે છે. બરાબર છે? ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા ગુણ વધે છે. બોલો, રિડક્શન કરતા ગુણ વધે છે એનો અર્થ કે જો H2O તો પોતે રિડક્શન કરતા નથી, બરાબર છે, પણ તમે જેમ જેમ ઉપરથી નીચે ઉતરશો એમ એમ રિડક્શન કરતા ગુણ શું થાય? વધતો જશે. આના કરતા વધુ રિડક્શન કરતા, એના કરતા વધુ રિડક્શન કરતા. ક્લિયર ભાઈ? તો આ રિડક્શન કરતાની આપણે વાત કરી. ક્લિયર? તો આ હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની આપણે ચર્ચા કરી. હવે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો જેમ સમૂહ 16ના તત્વો હાઇડ્રોજન સાથે H2E પ્રકારના જેમ હાઇડ્રાઇડ બનાવે છે એમ સમૂહ 16ના તત્વો ઓક્સિજન સાથે બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. કેટલા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે? બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એક EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. જ્યાં E એટલે
સમૂહ 16ના તત્વો છે, સમૂહ 16ના તત્વો. દાખલા તરીકે EO2 અને EO3 બંને લઈ લઈએ આપણે. EO2 અને EO3. ચલો, ઈની જગ્યાએ આપણે O લખો. ઈની જગ્યાએ O લખો તો O3 થાય. ઈની જગ્યાએ S લખો તો SO2 થાય, SeO2 થાય, TeO2 થાય. થાય કે ન થાય? ચલો, ઈની જગ્યાએ O લખો તો એ નથી, એવો ઓક્સાઇડ નથી. એ ઓક્સાઇડ છે પણ O3 થઈ જશે. પછી કયો આવશે? SO3, SeO3, TeO3. તો આ થઈ ગયા તમારા ઓક્સાઇડોની ચર્ચા કરી. હવે આ ઓક્સાઇડોમાં પાછા તમે પહેલા તો આ O2 જે આ O3 જે છે એ વાયુ છે, SO2 વાયુ છે, જ્યારે આ બધા ઘન છે. બધા શું છે ભાઈ? ઘન છે. પાછા આ જે ડાયોક્સાઇડ જે છે આ ડાયોક્સાઇડ કહેવાય. O2 એટલે ડાયોક્સાઇડ છે અને આ ટ્રાયોક્સાઇડ છે. તો આ ડાયોક્સાઇડ જે છે એ ડાયોક્સાઇડમાં તમે ઉપરથી નીચે તરફ જશો એમ રિડક્શન કરતા ગુણ ઘટે છે. ઉપરથી નીચે તરફ જશો એમ રિડક્શન કરતા ગુણ ઘટે છે. ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા ગુણ ઘટે છે. એનો અર્થ એવો થયો કે ભાઈ સપોઝ કે આ SO2 કેવો હશે? રિડક્શન કરતા છે. ઉપરથી નીચે તરફ જાવ છો એમ રિડક્શન કરતા ગુણ ઘટે છે, એટલે TeO2 જે છે એ રિડક્શન કરતા નથી, અથવા તો એને એકદમ ગુણ એકદમ ઓછો છે, અથવા ઓક્સિડેશન કરતા છે. એમ પણ કહી શકો તમે. TeO2 શું છે ભાઈ? ઓક્સિડેશન કરતા છે. SO2 રિડક્શન કરતા છે. ક્લિયર? આ બધા જે છે એ સ્વભાવે આ બધા જ ડાયોક્સાઇડ, બધા જ ડાયોક્સાઇડો અને ટ્રાયોક્સાઇડો સ્વભાવે કેવા છે ભાઈ? એસિડિક છે. બસ, બધા એસિડિક છે. તો આ ઓક્સાઇડની આપણે વાત કરી બધી. ક્લિયર? બંને પ્રકારના જે ઓક્સાઇડ સંયોજનો જે છે સ્વભાવે આપણે શું કીધા ભાઈ? એસિડિક છે એમ કહી શકીએ. પછી હેલોજન તત્વો. હેલોજન તત્વો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો, સમૂહ 16ના તત્વો જે છે એ શું કરશે ભાઈ? હેલોજન સાથે સંયોજાઈને તત્વો EX6, EX4 અને EX2 પ્રકારના શું બનાવે છે ભાઈ? હેલાઇડ બનાવે છે. આ બધા 3 પ્રકારના શું બનાવે છે ભાઈ? હેલાઇડ બનાવે છે. હવે આ જે હેલાઇડ સંયોજનો જે છે એ હેલાઇડ સંયોજનોની સ્થિરતાનો ઉતરતો ક્રમ, હેલાઇડ સંયોજનોની સ્થાયીતા, સ્થિરતાનો ઉતરતો ક્રમ F-, Cl-, Br-, I- છે. શું લખ્યો ભાઈ ક્રમ? F-, Cl-, Br-, I- છે. હવે આમાં વાત કરીએ આપણે EX6 પ્રકારના જે છે
એમાં SF6 લખીએ. ઈ એટલે સલ્ફર હું લઉં છું, બરાબર છે. તો આ SF6 જે છે એ કયા સ્વરૂપે હોય છે ભાઈ? વાયુ સ્વરૂપે છે, અષ્ટફલકીય છે, સ્થાયી છે. આ SF6 જે છે એ કેવો છે ભાઈ? વાયુ સ્વરૂપે છે, વાયુ છે, અષ્ટફલકીય રચના ધરાવે છે, સ્થાયી છે. આમાં કયું સંકરણ છે? sp3d2 સંકરણ ધરાવે છે. તો આ સલ્ફરનું હેક્ઝાફ્લોરાઇડ સંયોજનની આપણે વાત કરી, હેક્ઝાફ્લોરાઇડની આપણે વાત કરી. ચલો પછી SF4 ની વાત કરીએ. આ SF4, SEF4, TEF4 આ બધા EX4 પ્રકારના મેં હેલાઇડ લીધા. ચલો એમાં આ જે છે એ SF4 જે છે એ વાયુ છે, આ પ્રવાહી છે અને આ ઘન છે. ત્રણેયની ભૌતિક સ્થિતિ કેવી છે ભાઈ? જુદી જુદી છે. ઘન, પ્રવાહી અને વાયુ છે. એ બધામાં sp3d સંકરણ છે. આ બધામાં sp3d સંકરણ છે, બરાબર છે. અને આકાર sp3d સંકરણ ભલે હોય પણ એનો આકાર જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, બરાબર છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. દ્વિપિરામિડલ. એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, અક્ષીય બંધો જે છે એ દેખાતા નથી. આથી એનો આકાર ઘણીવાર ચીચવો, સીસો સ્વરૂપે પણ જોવા મળે છે. એનો આકાર ચીચવો પણ તમે કહી શકો, સીસો પણ કહી શકો છો. પછી જે આ જે છે EX2 પ્રકારના જે છે એ EX2 પ્રકારના જે છે એ બધા મોનોહેલાઇડ છે, ક્લોરાઇડ અને બ્રોમાઇડ વાળા. S2Cl2, S2Br2, SeCl2, SeBr2 ક્લોરાઇડ અને બ્રોમાઇડ વાળા છે. આ બધામાં sp3 સંકરણ છે. બધાનો આકાર સમચતુષ્ફલકીય છે. કેવો છે ભાઈ? સમચતુષ્ફલકીય છે. બધામાં sp3 સંકરણ છે, બરોબર છે. બધા દ્વિઅણુ છે. આ બધા કેવા છે ભાઈ? દ્વિઅણુ છે, દ્વિઅણુ છે. તેમનું વિષમીકરણ થાય છે, તેમનું વિષમીકરણ થાય છે. વિષમીકરણ એટલે ખબર છે ને? એક જ તત્વ નો ઓક્સિડેશનાંક વધે અને એક જ તત્વનો ઓક્સિડેશનાંક શું થાય? ઘટે. એનો જ વધે ને એનો જ ઘટે. દાખલા તરીકે Se2Cl2 લઈએ તો એમાંથી SeCl4 વત્તા Se, બરાબર છે. 2 દુ 4, અહીંયા 3 Se. તો તમે જોઈ શકો છો SeCl4 તો સાવ સિમ્પલ છે. અહીંયા ઓક્સિડેશનાંક 4 થાય છે, 0 છે, બરાબર છે. એટલે 2 માંથી 4 પણ થાય છે અને 2 માંથી 0 પણ થાય છે. એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે ભાઈ? એક જ તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને એક જ તત્વના, એ જ તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. તો એને આપણે વિષમીકરણ કીધું છે. તો આ સરસ મજાના સમૂહ 16ના તત્વોના હેલોજન સાથેના સંયોજનો બનાય, ઓક્સિજન સાથેના સંયોજનો બનાય અને હાઇડ્રોજન સાથેના સંયોજનોની આપણે વાત કરી. થોડાક આગળ જઈએ હજુ આપણે.
આમાંથી 7.15 જે છે લખાણ સંબંધિત પ્રશ્ન જે ઓલરેડી આવી ગયો કે H2O પ્રવાહી છે ને H2S વાયુ છે. આ લખાણ સંબંધિત પ્રશ્ન કયો કીધો ભાઈ? 7.15 કે ભાઈ H2O પ્રવાહી છે અને H2S વાયુ છે. H2O પ્રવાહી છે H2S વાયુ છે. બરાબર છે. તો એના જવાબમાં તમારે આ જ લખવાનું છે કે આ H2O માં H બંધ બને છે જ્યારે H2S માં H બંધ બનતો નથી. બસ બરાબર છે. H2O માં H બંધ બને છે કારણ કે એનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધારે છે એટલે H2O માં H બંધ બને છે એટલે H2O પ્રવાહી છે જ્યારે H2S માં H બંધ બનતો નથી, આથી તે વાયુ છે. ક્લિયર દોસ્તો? ચલો હવે આપણે ઓક્સિજનની બનાવટ તરફ જઈ રહ્યા છીએ. ચલો ડાયોક્સિજન O2 ડાયોક્સિજન. ચલો પહેલા એની બનાવટોની વાત કરીએ આપણે. એમાં પહેલી બનાવટ છે તમે નાઇટ્રેટ સંયોજન લો, ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે નાઇટ્રેટ છે, ક્લોરેટ છે, પરમેંગેનેટ છે, એવા ઓક્સિજન યુક્ત ક્ષારોનું તમે વિઘટન કરશો તો તમને O2 મળે. એટલે ઓક્સિજન યુક્ત નાઇટ્રેટ, ક્લોરેટ, મેંગેનેટ ક્ષારો ના વિઘટનથી આપણને ઓક્સિજન મળે. દાખલા તરીકે પોટેશિયમ ક્લોરેટ 2 મોલ KClO3 ને તમે ગરમ કરશો, બરાબર છે, MnO2 ઉદ્દીપકની હાજરીમાં તો 2 મોલ KCl વત્તા 3 મોલ O2 વાયુ મળે, O2G મળે. તો પહેલા ઓક્સિજન યુક્ત આ બધા ક્ષારોના વિઘટનથી તમે મેળવી શકો છો. પછી ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સાઇડોના વિઘટનથી. બસ ચલો ધાતુના ઓક્સાઇડો દાખલા તરીકે આપણે Ag2O લઈએ. Ag2O જે છે બોલો એનું વિઘટન કરો તો 4Ag વત્તા O2, બરાબર. પછી HgO તમે લો, HgO તો 2Hg વત્તા O2. ઘણા બધા છે, બરાબર છે. PbO2 લો, PbO2 લેશો તો PbO વત્તા O2 બેલેન્સ કરવો તો અહીંયા 2 વડે ગુણી નાખો. એ જ પ્રમાણે Pb3O4 લો તો આમાં પણ PbO વત્તા O2 મળશે.
3 દૂ 6 બરાબર છે 4 દૂ 8 માંથી 6 અને 2 8 થઈ ગયા. તો આ રીતે ધાતુના ઓક્સાઇડના વિઘટનથી પણ તમે ઓક્સિજન મેળવી શકો છો. પછી H2O2 ના વિઘટનથી, હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનથી આ રીતે 2H2O2 2H2O વત્તા O2 બરાબર છે. એમાં ઉદ્દીપક તરીકે તમારે MnO2 જોઈએ. બરાબર છે. MnO2 ઉદ્દીપકની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો પણ મળશે. પછી મોટા પાયે પાણીના વિદ્યુત વિભાજનથી પણ મેળવી શકો. તમે પાણીનું વિદ્યુત વિભાજન કરશો બરાબર છે, એસિડની હાજરીમાં પાણીનું વિદ્યુત વિભાજન કરશો તો એનોડ ઉપર O2 વાયુ મળે અને કેથોડ પર H2 વાયુ મળે. તો પાણીના વિદ્યુત વિભાજનથી પણ તમે O2 મેળવી શકો. પછી હવાનું પહેલા પ્રવાહીકરણ કરો અને પછી એનું વિભાગીય નિસ્યંદન કરો. તો નિસ્યંદનથી આપણને પહેલા N2 મળે અને પછી શું મળે? O2 મળે. એટલે હવાના વિભાગીય નિસ્યંદનથી પણ તમે ઓક્સિજન મેળવી શકો છો. બરાબર છે. તો આ થઈ ગયા જુદી જુદી એની બનાવટોની વાત કરી. હવે એના આપણે ભૌતિક ગુણધર્મની વાત કરીએ. આપણે O2 ના ગુણધર્મો તો બોલો કેવો છે? રંગવિહીન, સ્વાદવિહીન છે. બરાબર છે. રંગવિહીન, સ્વાદવિહીન, પ્રવાહી છે. સોરી, O2 જે છે રંગવિહીન, સ્વાદવિહીન વાયુ છે. ચલો, તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. કેટલી છે ભાઈ પાણીમાં દ્રાવ્યતા? તો કે ભાઈ 100 સેમી ક્યુબ તમે લેશો તો એમાં 3.08 તેની 100 સેમી ક્યુબ એટલે ml પાણીમાં દ્રાવ્યતા 3.08 છે. બરાબર. પાણીમાં દ્રાવ્યતા કેટલી છે ભાઈ? 3.08 સેમી ક્યુબ છે. બરાબર છે. અને આટલી દ્રાવ્યતાને કારણે પાણીમાં રહેતા સજીવો, વનસ્પતિઓને જરૂરી ઓક્સિજન મળી રહે છે. બરાબર છે. પાણીમાં ઓક્સિજનની દ્રાવ્યતા જે છે એને કારણે સજીવ સૃષ્ટિ, બરાબર છે, જલીય જીવનને જરૂરી ઓક્સિજન મળી રહે છે. પછી એ 90 કેલ્વિન તાપમાને પ્રવાહી છે, જ્યારે 55 કેલ્વિન તાપમાને એ ઠરી જાય છે, એટલે કે ઘન છે. એટલે 90 કેલ્વિન તાપમાને પ્રવાહી છે અને 55 કેલ્વિન તાપમાને શું છે ભાઈ? ઘન છે. પછી તે 3 સમસ્થાનિકો ધરાવે છે, અથવા તેના 3 સમસ્થાનિકો છે. કયા ભાઈ? 16, O16, 17 અને 18. તો ઓક્સિજન 3 સ્થાયી સમસ્થાનિકો ધરાવે છે એકચ્યુઅલી. બરાબર છે. 3 સ્થાયી સમસ્થાનિકો છે. ચલો, પછી એ કેવો છે ભાઈ? અનુચુંબકીય છે. તે અનુચુંબકીય છે. આણ્વીય કક્ષક ચિતાર તમે જોશો તો એમાં ઓક્સિજનમાં બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી
બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે કેવો બની જાય છે ભાઈ? અનુચુંબકીય બની જાય છે. તો આ થઈ ગયા આપણા O2 ના ભૌતિક ગુણધર્મોની વાત કરી. હવે આપણે રાસાયણિક ગુણધર્મની વાત કરી લઈએ. તો રાસાયણિક ગુણધર્મો, તો ઓક્સિજન જે છે એ ઉમદા ધાતુઓ અને નિષ્ક્રિય વાયુઓ સિવાય લગભગ બધાની સાથે એ પ્રક્રિયા કરે છે. ઓક્સિજન ઉમદા ધાતુ, બરાબર છે, ઉમદા ધાતુઓ એટલે પીટી અને એયુ તથા નિષ્ક્રિય વાયુઓ સિવાય ના તત્વો સાથે પ્રક્રિયા કરે છે. બરાબર છે ભાઈ? કોની સાથે પ્રક્રિયા કરતો નથી ભાઈ? એ ઉમદા ધાતુ અને નિષ્ક્રિય વાયુઓ સિવાય બધાની સાથે પ્રક્રિયા કરે છે. હવે જ્યારે આ પ્રક્રિયા કરે છે, ઓક્સિજન જ્યારે અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરે છે, એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એટલે ઉષ્મા મુક્ત થાય છે, જે પ્રક્રિયાને ટકાવવા માટે અથવા તો પ્રક્રિયાને આગળ ધકેલવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી એકવાર પ્રક્રિયા શરૂ થયા પછી એ પ્રક્રિયા ચાલુ રહે છે. બરાબર છે? O2 ની બંધ એન્થાલ્પી વધુ છે, કારણ કે એનું કદ કેવું છે ભાઈ? નાનું છે. કદ નાનું હોવાથી એની બંધ વિયોજન એન્થાલ્પી વધારે છે. 493.4 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે O2 ની બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી ઊંચી છે. ચલો, એ કીધું એ પ્રમાણે ધાતુ, અધાતુ, અર્ધધાતુ બધાની સાથે એ પ્રક્રિયા કરીને શું બનાવે છે ભાઈ? વિવિધ પ્રકારના ઓક્સાઇડો બનાવે. દાખલા તરીકે ચલો, Ca સાથે પ્રક્રિયા કરે તો CaO બનાવે. Al સાથે પ્રક્રિયા કરે તો Al2O3 બનાવે. બરાબર છે? 3 4 બરાબર છે? કાર્બનિક પદાર્થનું એ દહન કરે તો CO2 અને પાણી બને છે. બરાબર છે ભાઈ? પછી ભુંજનમાં ZNS નું ભુંજન કરો તો ZNO વત્તા SO2. બરાબર છે? પછી ફોસ્ફરસ સાથે સંયોજાય તો P4O10 બનાવે. તો તમે જોઈ શકો છો ધાતુ, અધાતુ બધાની સાથે એ પ્રક્રિયા કરે છે. બરાબર છે? કાર્બનનું દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ બને. પછી એક ડેકેન વિધિ છે જેમાં ક્લોરીન વાયુ મેળવવામાં આવે છે. બરાબર છે? બરાબર છે? ક્લોરીન વાયુ કે ભાઈ 4HCl વત્તા O2. એમાં Cl2 વાયુ મળે વત્તા 2H2O. આ ડેકેન વિધિ છે. પછી સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરવું હોય તો પણ કરી શકાય. વેનેડિયમ પેન્ટોક્સાઇડ. બસ, સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરવું હોય તો એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ. આ ડેકેન વિધિ જે છે એમાં CuCl2 નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા
CuCl2 અને અહીંયા V2O5. જેમ તમે આ મિથેનનું દહન કરો છો એ જ પ્રમાણે તમે ઇથેનનું પણ દહન કરી શકો. બરાબર છે. તમારા લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એમાં પ્રક્રિયા પૂર્ણ કરોમાં 7.17 જે છે લખાણ સંબંધિત પ્રશ્ન, લખાણ સંબંધિત પ્રશ્ન 7.17 એમાં જેમ આપણા મિથેનનું દહન કર્યું ને તો CO2 ને પાણી મળ્યું, એમ ઇથેનનું દહન કરવાની વાત ચાલે છે. જો બંને સમીકરણ આપણે લખીએ, જો મિથેનનું દહન કરો CH4 વત્તા O2 ગિવિંગ CO2 વત્તા H2O, આ રીતે લખ્યું. એમ તમારે જે છે એ ઇથેનની વાત કરી છે ભાઈ, બરાબર. ઇથેન એટલે ઇથિન લો, C2H4 છે. કોઈ પણ યાદ રાખો, કોઈ પણ હાઇડ્રોકાર્બન લો, પછી ઇથેન, મિથેન, ઇથિન, આલ્કેન, આલ્કિન, કોઈ પણ તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરશો ને ભાઈ તો હંમેશા શું મળશે ભાઈ? CO2 અને પાણી જ મળે. બસ 4 હાઇડ્રોજન છે, 2 દુ 4 હાઇડ્રોજન, ઓક્સિજન 2 ને 2 4, 2 દુ 4, કાર્બન 2, કાર્બન 2, 6 ઓક્સિજન થઈ ગયા, 2 દુ 4 અને 2 6. તો આ ઇથિન છે. આ શું છે ભાઈ? C2H4 ને ઇથિન કહેવાય. એ ઇથિનનું પણ દહન કરશો તો શું મળશે ભાઈ? CO2 અને પાણી મળશે. બરાબર છે. તો આ ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરી. પછી મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ઓક્સિજન જે છે આ લખાણ સંબંધિત પ્રશ્ન છે 7.16 કે ભાઈ ઓક્સિજન કોની સાથે પ્રક્રિયા કરતો નથી? તો આવી PT અને AU જેવી ઉમદા ધાતુ સાથે પ્રક્રિયા કરતો નથી. બાકી બધી ધાતુઓ સાથે, આ બે ઉમદા ધાતુ સાથે એ પ્રક્રિયા કરતો નથી. બાકી બધાની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે છે. Zn લો, Mg લો, Ni લો, બધા PT AU સિવાય. પછી O2 ના ઉપયોગો. તો O2 ના ઉપયોગમાં એક તો શ્વસન માટે, દહન માટે, સ્ટીલ અને અન્ય ધાતુના ઉત્પાદનમાં, પછી ઓક્સી એસિટિલિન જ્યોતમાં, પછી ઊંડાઈમાં તમારે દરિયામાં જવું હોય અથવા તો પર્વત ઉપર ચડી જવું હોય તો તમારે જે ગેસ સિલિન્ડર તમે જે લઈ જાઓ છો એ ગેસ સિલિન્ડરમાં, એટલે પર્વતારોહણો અને મરજીવાઓ ના ગેસ સિલિન્ડરમાં, બરોબર છે ભાઈ? ગેસ સિલિન્ડરમાં. ચલો, એટલે હોસ્પિટલોમાં બી તમે એનો ઉપયોગ કરો તો કરી શકો છો. બરાબર છે? હોસ્પિટલમાં બી એનો ઉપયોગ કરી શકો છો. હોસ્પિટલો. તો આ થઈ ગયા ઓક્સિજનના ઉપયોગો. બરોબર છે ભાઈ? આમાં એક વસ્તુ છે, હાઇડ્રેઝિન ઉમેરવામાં આવે ને ઓક્સિજનની અંદર, શું ઉમેરવામાં આવે? હાઇડ્રેઝિન ઉમેરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં દબાણ ઉત્પન્ન થાય છે અને પરિણામે રોકેટને તમારે ઉડાડવું હોય તો તમે ઉડાડી શકો છો. બરાબર છે? શું કીધું ભાઈ? પ્રવાહી ઓક્સિજનમાં અહીંયા લખીએ, પ્રવાહી O2 માં હાઇડ્રેઝિન ઉમેરતા ખૂબ જ ઊંચું દબાણ ઉત્પન્ન થાય છે.
જે રોકેટને ઉપર ઉડાડવામાં તમને મદદ કરે છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયા તમારા ઓક્સિજનની વાત કરી. આવતા લેક્ચરમાં આપણે ઓક્સાઇડ સંયોજનો, ઓક્સિજનના સંયોજનોમાં ઓક્સાઇડ અને ઓઝોનની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.